નમસ્તે મિત્રો, તમારું ટેક માહિતી ચેનલની અંદર સ્વાગત છે। તો આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ કે હજુ સુધીમાં તમે જો કેવાયસી નથી કર્યું તો તમારે કેવાયસી કરતી વખતે શું શું પ્રોબ્લેમ આવે અને હવે શું કરવું તેની તમામ ડિટેલ આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને તમે સૌપ્રથમ તો તમે ટેક માહિતી ચેનલની અંદર નવા છો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને જે સાઈડમાં બેલ આઇકન નિશાન છે તેને પ્રેસ કરી દેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની તમને અપડેટ મળતી રહે। તો ચાલો આપણે વિગતવાર માહિતી જાણી લઈએ। એપ્લિકેશન તમે ઓપન કરો છો તો તમારે ઘણી બધી એરરો તમને જોવા મળે છે, જેમાં પહેલી આપણે જાણી લઈએ કે એપ્લિકેશન નોટ અલાઉડ ટુ રન ઓન ધીસ ડિવાઇસ ટુ લો રિસર્ચ। તો આ પ્રકારનો તમારે જો એરર આવતી હોય તો તમારે મૂંઝાવાની જરૂર નથી। તો તમારી પાસે જે એક નવો વર્ઝનનો જે નવો મોબાઈલ એન્ડ્રોઈડ ફોન હોય તેના પર તમારે માયરેશન એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી અને ફરીથી તમારે પ્રોસેસ કરી લેવાની રહેશે। ત્યારબાદ તમે તમામ પ્રોસેસ કરશો ત્યારે તમે ચહેરો કેપ્ચર કરશો તો ત્યારે આ રીતે તમારી એરર આવતી છે તો તે આવતી બંધ થઈ જશે। ત્યારબાદ તમને જણાવી દઉં કે બીજા પ્રકારની એરર તમે કેવાયસી કરશો તો આવતી હોય છે ફેલ ડ્યુ ટુ નેટવર્ક રિલેટેડ ઇશ્યુ। તો ઘણી બધી આ રીતની તમારે નેટવર્ક લગતી તમારે પ્રોબ્લેમ આવતી હોય તો તમારે મૂંઝાવાની જરૂર નથી, અથવા તો તમારે શું કરવાનું છે, જગ્યા તમે જ્યાં કેવાયસી કરો છો તે જગ્યા બદલીને બીજી જગ્યાએ તમારે જવાનું રહેશે, જે નેટવર્ક પ્રોબ્લેમ છે તે તમારે નહીં આવે। અને જો તમારે હજી તમારે નેટવર્ક પ્રોબ્લેમ આવે છે તો તમારી પાસે એક નવો મોબાઈલ હોય એન્ડ્રોઈડ તો તેના માધ્યમથી તમે પાછા નવી પ્રોસેસ કરી અને તમે આરામથી તમે તમારું ઘર બેઠા કેવાયસી કરી શકો છો અને જે નેટવર્ક સંબંધિત જે સમસ્યા છે, ઇસ્યુ છે તે તમારે નહીં આવે। ત્યારબાદની આપણે આગળની પ્રોસેસ જાણી લઈએ કે ટુ મેની અટેમ્પ પ્લીઝ ટ્રાય અગેન લેટર। જો આ રીતનું તમારે રેશન કાર્ડની અંદર તમારે અટેમ્પ વધારે તમે કેવાયસી કરતી વખતે થઈ જાય છે તો તમારે ટ્રાય અગેન લેટરનો ઓપ્શન તમારે જોવા મળે છે। તો તમારે મૂંઝાવાની જરૂર નથી, થોડો ટાઈમ તમારે ખમી જવાનું છે અને ત્યારબાદ ફરી તમારે ટ્રાય કરવાની છે। તો ટ્રાય કરશો તો તમારે જો આ પ્રકારની ટુ મેની અટેમ્પ્ટ જેવી ટ્રાય અગેન જેવો ઓપ્શન તમને જોવા મળશે તે તમારે ઓપ્શન જોવા નહીં મળે। ત્યારબાદ આપણે આગળ વધીએ તો તમને એક નવી એક પ્રોસેસ જોવા મળશે। તમારે મોબાઈલની અંદર તમારો મોબાઈલ નંબર લિંક હોવા છતાં તમને આધારનો જે ઓપ્શન છે તે તમારો ઓટીપી આવે છે તે ઓટીપી નથી આવતો તો તમારે શું કરવાનું, આધાર નોટ ગિવન જેવી સમસ્યાઓ આવે છે તો તમારે જે તમે તાલુકા અધિકારી વિકાસ અધિકારીને ત્યાં જઈ મામલેદાર કચેરીમાં જઈ અને તમારું જે રેશન કાર્ડ વિભાગ છે ત્યાં તમારે રેશન કાર્ડના વિભાગમાં જવાનું છે અને જે સભ્યોને એ પ્રકારની એરર આવે છે તો તમામ સભ્યોને તમારે આધાર કાર્ડની તમારે ઝેરોક્ષ જમા કરવાની રહેશે અને તમારી 24 કલાકની અંદર તમારો આધાર અપડેટ થઈ જશે, અથવા તો જે તમારો શીલ્ડ થયેલું હોય આધાર નંબર નોટ ગિવન જેવો ઓપ્શન આવે તો તમારો આધાર નંબર બીજા આધાર નંબર સાથે તમારો જોડાણ થઈ ગયેલું છે અને એના કારણે તમારે શીલ્ડ જેવો ઓપ્શન તમને જોવા મળશે। અથવા તો તમે તાલુકા વિકાસ અધિકારીમાં જઈ અને તમે ત્યાં જઈ અને મિત્રો તમે તમારું જે આધાર નોટ ગિવનનો ઓપ્શન આવે છે એ ત્યાં તમારે 24 કલાકની અંદર તમારો આધાર અપડેટ થઈ જશે અને ત્યારબાદ તમે આરામથી તમારું કેવાયસી કરી શકો છો। ત્યારબાદ આપણે હમણાંથી ઘણી પ્રકારની એરર આવતી જોવા મળે છે, જેમાં તમારે માયરેશન એપ્લિકેશન ઓપન નહોતી થતી કારણ કે ઇસ્યુના કારણે તે એપ્લિકેશન હમણાં થોડા સમય માટે બંધ કરી દેવામાં આવી હતી। અત્યારે તમે આરામથી કેવાયસી કરી શકો છો। ઘણા મિત્રો માયરેશન એપ્લિકેશન ઓપન કરે છે તો ઘણીવાર તેને વેરિફિકેશન કોડમાં કયો કોડ દાખલ કરવો તે ખબર નથી પડતી। તો વેરિફિકેશન કોડની અંદર તમે દાખલ કરો છો તમારે વેરિફિકેશન કોડ તમારે જે મોબાઈલ નંબરની અંદર જે ઓટીપી આવે છે તે ઓટીપી નંબર આ નંબર છે તેમાં દાખલ નથી કરવાનો। અહીંયા તમને જે ઓટીપી તમને જોવા મળે છે તેમાં તમારે જે એબીસીડી વાળો જે ઓપ્શન તમને જોવા મળશે અથવા તો જે ઓટીપી આવ્યો હોય તે તમારે એબીસીડી વાળો ઓટીપી તમારે અહીંયા દાખલ કરી દેવાનો રહેશે। અહીંયા દાખલ કરશો ત્યારબાદ તમારે જે નોંધણી આપો તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે। માય નોંધણી માટે ક્લિક કરી અહીંયા તમારે ઓટીપી જે એબીસીડી વાળો છે તેમાં તમારે દાખલ કરી દેવાનો રહેશે। ત્યારબાદ તમે મારી નોંધણી કરો તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, એટલે કે તમે તમારું માય રેશન નામનું એપ્લિકેશનમાં તમે હોમ પેજની અંદર તમે આવી જશો। તો આવી રીતે તમારે ઘણી બધી ઇસ્યુ આવતી હોય તો કમેન્ટ બોક્સ આપેલી છે, કમેન્ટમાં જરૂર કરજો અને તમારું જે સમસ્યાનું નિવારણ જરૂરથી લાવી અને તમે ઓફલાઈન પણ તમે કરવા માગો છો તો તમારે મૂંઝાવાની જરૂર નથી। તો સૌપ્રથમ તો તમે ઓફલાઈન કરવા માગો છો તો તમારા તાલુકા વિકાસ અધિકારી અથવા તો મામલેદાર કચેરીમાં જવાનું છે અને તમામ સભ્યોને તમારે સાથે લઈ જવાના રહેશે। ત્યારબાદ તમે ત્યાં જઈ અને તમારું જે અંગૂઠાનું ફિંગર આપી દેવાનું છે અને જે ઓપરેટર છે તે તમારું કેવાયસી કરી આપશે અને વારાફરતી તે તમામ સભ્યોના અંગૂઠાનું ફિંગર લેશે અને તમામ સભ્યોનું કેવાયસી કરી શકે છે। અને ઘણા બધા મિત્રોનો કમેન્ટ આવે છે અને કહે છે કે
તમારું કેવાયસી નથી થતું. તો માય રેશન એપ્લિકેશનના માધ્યમથી જો તમારે કેવાયસી નથી થતું તો તમારે મૂંઝાવવાની જરૂર નથી અને તમે જે તાલુકા કચેરી છે અથવા તો મામલતદાર કચેરી છે ત્યાં જઈ અને તમામ સભ્યોના આધાર કાર્ડ અને તમારે સાથે રેશન કાર્ડ લઈ જવાનું છે અને ત્યારબાદ જે તમામના આધાર કાર્ડ તે વ્યક્તિને આપવાના છે, જે ઓપરેટર છે તેને આપવાના છે અને ત્યારબાદ તે તમામ સભ્યોનું જે અંગૂઠાનું ફિંગર છે તે લેશે અને ત્યારબાદ વારાફરતી તમામ સભ્યોનું કેવાયસી કરી આપશે. તો તમે તાલુકા કચેરીમાં જઈ ને પણ તમે તમારું ઈ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો. તો તમને હજુ સુધી કોઈ પ્રકારની સમસ્યા હોય તો કમેન્ટ બોક્સ આપેલું છે, જરૂરથી કમેન્ટ કરજો અને જેથી તમને તમારા જે પ્રશ્નોનું નિવારણ લાવી શકું. તો આવા જ નવા વિડીયો જોવા માગતા હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો ચાલો આપણે નેક્સ્ટ વિડીયો મળીએ. તબ તક કે લીએ દોસ્તો બાય બાય.